નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આગામી મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં દેશભરમાં જ્યારે ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન અને શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી એટલે કે જન્માષ્ટમી જેવા મોટા તહેવારો ઉજવવા જઈ રહ્યા છે। આ પાવન પર્વ પહેલાં આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કામ કરતા કામદારો એટલે કે શ્રમિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, આગામી તહેવારોને ધ્યાનમાં લઈ અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અને રાજ્યની સરકાર દ્વારા જે છે તે લઘુત્તમ વેતનમાં આ કામદારોના વધારો કરી અને તહેવારો પહેલાં જ આ જે કામદારો છે, શ્રમિકો છે, તેમને લાણી કરવામાં આવી છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના લાખો કામદારો, શ્રમિકો, ખેતમજૂરો વગેરેને તેમના લઘુત્તમ વેતનમાં એટલે કે મિનિમમ વેજીસમાં વધારો કરી અને સરકાર દ્વારા આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોની અનેરી ભેટ આપવામાં આવી છે। તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તમે, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। વાત કરીશું મિત્રો ઉત્તર પ્રદેશની। તો ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારની કામદારો અને શ્રમિકોને મોટી ભેટ છે। લઘુત્તમ વેતનમાં વધારો કરી અને સરકાર દ્વારા આગામી મહિને યોજાનાર રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો પહેલાં જ આ શ્રમિકો અને કામદારોના જીવનમાં ઉજાળું જે છે તે મિત્રો ઉજાસ ફેલાવી દેવામાં આવ્યો છે। હવે કામદારોને દર મહિને 6,552 રૂપિયા મળશે। ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મજૂરોને મોટી ભેટ આપતા હવે રાજ્યના શ્રમિકો અને મજૂરોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે। ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ખેત મજૂરોને મોટી ભેટ આપી છે। જી હા, સરકાર દ્વારા હજારો ખેત મજૂરોને મોટી ભેટ આપવામાં આવી છે। આવતા મહિને રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો પહેલાં આ કર્મચારીઓ અને આ જે શ્રમિકો છે, ખેત મજૂરો, તેમના માનદ વેતન, લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે। યુપી સરકારે એક ઐતિહાસિક નિર્ણય લેતા ખેત મજૂરોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે। આનો અર્થ એ થયો કે હવેથી ખેત મજૂરોનું લઘુત્તમ વેતન ₹252 પ્રતિ દિવસ થઈ ગયું છે। કૃષિ મજૂરોને હવે માસિક ₹6,552 વેતન મળશે। પશુપાલન, મધમાખી ઉછેર, મશરૂમ ઉત્પાદન જેવા કાર્યો પણ કૃષિ મજૂરીની શ્રેણીમાં આવેલ છે। વેતન ચૂકવણી હવે રોકડ, કૃષિ પેદાશો અથવા ડિજિટલ માધ્યમથી શક્ય બનશે। આમ કૃષિ મજૂરોને હવે ₹252 પ્રતિ દિવસ અને માસિક ₹6,552 વેતન મળશે, જેમાં 10% વધારો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। કલાક દીઠ વેતનની લઘુત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે। એટલું જ નહીં, યોગી સરકાર દ્વારા પ્રતિ કલાક વેતનની લઘુત્તમ મર્યાદા પણ નક્કી કરી છે। જે કામદારોને પહેલાં કરતાં વધારે વેતન મળી રહ્યું છે તેમને તેનો લાભ મળતો રહેશે। આનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન મળશે। આ નવા દરો રાજ્યમાં તમામ પ્રકારના ખેતી અને કૃષિ સહાયક કાર્ય પર લાગુ થશે। યુપીની યોગી આદિત્યનાથ સરકારે કામદારોના કલ્યાણને ધ્યાનમાં રાખીને આ મહત્વનું પગલું ભર્યું છે। આ ફક્ત વેતન નથી, તે કામદારોના સન્માન અને આત્મનિર્ભરતા તરફનું એક પગલું પણ છે। આનાથી કામદારોને આર્થિક રીતે ફાયદો તો થશે જ, પરંતુ તેમને સમાજમાં સન્માન અને ગૌરવ સાથે જીવવાની તક પણ મળશે। આ એક ઐતિહાસિક નિર્ણય છે કે જે કામદારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરશે। આનાથી તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં પણ સુધારો થશે, જે આખરે ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં ફાળો આપશે। ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કામદારોના કલ્યાણને ધ્યાનમાં રાખીને આ મહત્વનું પગલું ભર્યું છે। આપ સૌને જણાવી દઈએ કે આનાથી મિત્રો ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે અને જે કામદારો છે તેમના જીવનમાં આ મોંઘવારીના સમયમાં તેમને બજાર સામે ટકી રહેવા માટે પણ મહત્ત્વનો જે છે તે લાભ મળશે આ વધારા સાથે જ। આ વધારો મિત્રો 1 એપ્રિલ 2024-25થી લાગુ કરવામાં આવશે, એટલે કે જે કામદારો છે તેમને લાભ મળતો રહેશે। જય હિન્દ, અસ્તુ।